જેટલા બી મુસ્લિમ છોકરાઓ છે એ લોકો કટ્ટા લઈને આવે છે, ચપ્પુ લઈને આવે છે. એ અમને આજથી 15 દિવસ પહેલાં ખબર પડી. અમે સ્કૂલમાં કમ્પ્લેન કરી કે આવી રીતે એમણે એવું કીધું કે આવી રીતે સ્કૂલમાં ચપ્પુ બાળક લઈને આવ્યું છે તો તમે કંઈ આમાં પગલાં ભરો એમ. તો એમણે ધ્યાનમાં ના આપ્યું અને આ છોકરો સ્કૂલમાં છૂટ્યો. ખાલી એક નાની જ બાબત હતી કે સીડીથી ઉતરતો હતો અને ધક્કો વાગી ગયો. એટલી જ બાબતમાં આ 8મા ધોરણનો મુસ્લિમ છોકરો છે અને એણે સાઈડમાં બોલાવીને એને ચપ્પુ મારી દીધું. અચ્છા, પછી સ્કૂલે કઈ એક્શન લીધું ત્યારે એ સમયે? હા, જો એ સમયે જે વોચમેન હતો તો એ ખાલી જઈને પ્રિન્સિપલને કહીને આવ્યો કે આવું થયું છે, પણ ઓન ધ સ્પોટ જેમ તરત બધા ફટાફટ આનું ડિસિઝન લેવાય કે એમ્બ્યુલન્સ બોલાવો અને છોકરાને ફટાફટ લઈ જાઓ, એ ના થયું. 20 મિનિટ સુધી એ છોકરો, એની મમ્મી અને એ છોકરો ત્યાં બેસી રહ્યા. અમે બધા જેટલા બી પેરેન્ટ્સ હતા અને જેટલા બી વિદ્યાર્થીઓ હતા બધાએ રિક્ષાવાળાને બહારથી, કારણ કે ઇમિજિએટલી તો અમે એમ્બ્યુલન્સને ક્યાં એ કરવા જઈએ, ઇમિજિએટલી અમે એવું વિચારીએ કે રિક્ષામાં બોલાવીને એને લઈ જઈએ. એટલે રિક્ષા બોલાવી અને બધાએ ભેગા થઈને રિક્ષામાં બેસાડે. ઇન બિટવીન વોચમેન અને એ લોકોએ કશું જ ના કર્યું. એ લોકો ઊભા ખાલી જોતા જ હતા. એમણે એ છોકરાને ઉઠાવીને અને મૂક્યો બી નથી કે હેલ્પ કરીએ કે ચલો આપણી સ્કૂલનો છોકરો છે તો આપણે એને ઉઠાવીએ અને એને મૂકીને અને આપણે લઈ જઈએ. અધરવાઇઝ અહીં આગળથી ગાડી હોય સ્કૂલની તો કે ચલો આપણે એને બેસાડીને આપણે એને હોસ્પિટલ સુધી પહોંચાડીએ. આઈ થિંક એવું 20 મિનિટ અડધો કલાક એ લોકોએ લેટ કર્યું. જો જલ્દી લઈ ગયા હોત તો કદાચ આ છોકરો બચી શક્યો હોત આજે.